તારીખ 9/8/2026થી સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પ્રોહીના કેસો શોધી કાઢવા માટે મંજલ ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન નખત્રાણા પોલીસ સ્ટેશનના એએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસે હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ સોઢાનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક સિલ્વર કલરની મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ગાડીમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે અને હાલે તે ગાડી પડલીથી ભુજ તરફના રસ્તે જવાની છે, જેથી સદર હકીકતવાળી ગાડીની વોચમાં હતા। તે દરમિયાન પડલી તરફથી એક સિલ્વર કલરની મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ગાડી આવતા તેને ઊભી રાખી તપાસ કરતા તે ગાડીના પાછળના ભાગે ડિક્કીમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવેલ, જે ગાડી ચાલક તથા તમામ મુદ્દામાલ કબજે કરી અત્રેના પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડવાનો બાકી આરોપી વિપુલસિંહ સોઢા રહે ચંદ્રનગર તાલુકો નખત્રાણા। પકડાયેલ આરોપીનું નામ જયદીપસિંહ વિરેન્દ્રસિંહ ઉર્ફે વિનુભા જાડેજા, ઉંમર વર્ષ 34, રહે નવી રાવલવાડી, લાભસુપ સોસાયટી ભુજ। કબજે કરેલ મુદ્દામાલ ગ્રીન લેબલ બ્લેન્ડેડ વિસ્કી 180 mlની ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી, જે કુલ ક્વાર્ટર નંગ 476, કિંમત ₹73,780, તેમજ 8 PM સ્પેશિયલ રેર વિસ્કી 180 mlની ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી, જે કુલ ક્વાર્ટર નંગ 48, જેની કિંમત ₹6,720, તેમજ મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ગાડી રજિસ્ટ્રેશન નંબર GJ12DM 8985, જેની કિંમત ₹3 લાખ, તેમજ સેમસંગ કંપનીનો F12 મોડલનો મોબાઈલ ફોન, જેની કિંમત ₹3000, એમ કુલ કિંમત ₹3,83,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ સફળ કામગીરી પોલીસે ઇન્સ્પેક્ટર શ્રી AM પટેલ સાહેબ, એએસઆઈ જયંતિભાઈ માજીરાણા, એએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા, એએસઆઈ સબીર અલી બાયડ, તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ આયર, પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ સોઢા, પોલીસ હેડ કોન્સ્ટેબલ મિતકુમાર પટેલ દ્વારા કરવામાં આવેલ છે।